જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજે હું તમને માહિતી આપવાનો છું. કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાતમાં જે ન્યૂ ગ્રેજ્યુએશન પોલિસી 2020 પ્રમાણે કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ છે એમની કોલેજ બદલવી પડે તેવી સિચ્યુએશન છે જે સર્જાઈ રહી ગઈ છે. તો આ નિયમો ક્યાં છે અને હવે તમને જે છે કઈ રીતે લાગુ પડશે અને હવે તમારે શું કરવાનું રહેશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોના અંદર કરવાના છીએ. મિત્રો, જો તમને અમારા વિડીયો ગમ્યો હોય કે ગમશે તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ આ માહિતી મળે કે આ જે નવા શિક્ષણ નીતિ આવી છે, જે કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેને શું કરવું પડશે તેની સંપૂર્ણ માહિતી તેને પણ મળી રહે. તે માટે તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર અવશ્ય કરજો. તો મિત્રો, શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, જે આપણે જે રીતની વાત કરી એ રીતના જોઈ શકો છો. અહીંયા જે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઓનર્સ ઇન રિસર્ચ એન્ડ ઓન જોબ ટ્રેનની બે વિકલ્પ આપવામાં આવશે. ત્યારબાદ તમે જોઈ શકો છો એનઈપી પ્રમાણે જે એનઈપીનું જે લાગુ કરવામાં આવ્યું છે તેની પ્રમાણે હવે એનઈપી પ્રમાણે વિદ્યાર્થીઓએ ઓનર્સ ડિગ્રી લેવા 3 વર્ષ પછી જે કોલેજ બદલવી પડશે. આની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છે. તો તમે અહીંયા સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. જો અહીંયા શું છે કે દરેક કોલેજો પૈકી કેટલી કોલેજો ઓનર્સ કોર્સ લાવવા માંગે છે તેની વિગતો મંગાવવામાં આવી છે. વિગતો આવ્યા બાદ ખરેખર તે કોલેજ ઓનર્સ કોર્સ ચલાવી શકે તેમ છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે. કોલેજોની સાથે સાથે વિદ્યાર્થીઓએ પણ ઓનર્સ ડિગ્રી લેવી છે કે 3 વર્ષ પછી એક્ઝિટ થવું છે તે નક્કી કરવાનું પડશે. ત્યારબાદ લખ્યું છે કે નવી ગ્રેજ્યુએશન પોલિસીમાં હાલમાં 3 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ ચલાવતી કોલેજોને પણ ઓનર્સ ડિગ્રી ઓફર કરવાની તક આપવામાં આવશે. સૂત્રો કહે છે કે ઓનર્સ કોર્સ ચલાવવા માટે નવી પોલિસીમાં નિર્ધારિત કરાયેલા નિયમોનું પાલન થાય તે જરૂરી છે. ખાસ કરીને જે વિષયમાં ઓનર્સ ડિગ્રી આપવા ઓનર્સ ડિગ્રી નિર્ધારિત કરેલા પાલન થાય તે જરૂરી છે. ખાસ કરીને જે વિષયમાં ઓનર્સ ડિગ્રી આપવા ઈચ્છતા હોય તેમાં 2 પ્રકારના પ્રોફેસર અને પીએચડી કરેલા હોય તે જરૂરી છે. આ ઉપરાંત ઓનર્સ રિસર્ચ અને ઓન જોબ ટ્રેનિંગ એમ 2 પ્રકારના વિકલ્પ આપવાનો રહેશે. આ બંને પ્રકારના વિકલ્પ પૈકી વિદ્યાર્થીઓએ કોઈ પણ એક વિકલ્પ સ્વીકારીને તે પ્રમાણે ડિગ્રી મેળવવાની રહેશે. મહત્વની વાત એ છે કે દરેક કોલેજ તમામ વિષયમાં ઓનર્સ કે ઓન જોબ ટ્રેનિંગ માટેનો વિકલ્પ આપી શકશે નહીં. જે વિષયમાં વ્યવસ્થા હોય તેમાં જ આ પ્રકારની ઓફર કરવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી મેળવવા માટે કોલેજોને બદલવાની પણ તૈયારી રાખવી પડશે. એટલે કે વિદ્યાર્થી હાલમાં 3 વર્ષમાં જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય તેમાં ઓનર્સ ડિગ્રી આપવાની વ્યવસ્થા ન હોય અને અન્ય કોઈ કોલેજ આ જ વિષયમાં ઓનર્સ ડિગ્રી આપતી હોય તો વિદ્યાર્થીઓને ન છૂટકે પણ કોલેજ બદલવાની રહેશે. હાલમાં યુનિવર્સિટીએ કોલેજોને આગામી દિવસોમાં ઓનર્સ કોર્સ ચલાવવા માંગે છે કે નહીં તેની સંમતિ આપવા સૂચના આપી છે. ત્યારબાદ આ ઉપરાંત જે તે કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓ 3 વર્ષ પછી આગળ 7મા અને 8મા સેમેસ્ટરમાં અભ્યાસ કરીને ઓનર્સ ડિગ્રી લેવા માંગે છે કે નહીં
નહીં, પછી માત્ર 3 વર્ષની ડિગ્રી લઈને એક્ઝિટ કરવા માંગે છે તેની પસંદગી કરવાની રહેશે. આમ આગામી દિવસોમાં કોલેજો દ્વારા સંમતિ આપ્યા પછી ખરેખર કેટલી કોલેજો અને કેટલા વિદ્યાર્થીઓ ઓનર્સ ડિગ્રી કરવા માંગે છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. પછી અહીંયા તમે વાંચી શકો છો કે શું લખ્યું છે કે બોર્ડ ઓફ સ્ટડીઝમાં ઓનર્સ કોર્સને મંજૂરી આપવી પડશે. જે નવી ગ્રેજ્યુએશન પોલિસી અંતર્ગત હવે 3 વર્ષ પૂરા કરનારા વિદ્યાર્થીઓ 7મા સેમેસ્ટરમાં પ્રવેશ મેળવે ત્યારે તેમને ઓનર્સનો વિકલ્પ આપવામાં આવશે. સૂત્રો કહે છે કે હાલમાં ઓનર્સ ઇન રિસર્ચ અને ઓનર્સ ઓન જોબની ટ્રેનિંગ એમ 2 પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટેના કોર્સ ડિઝાઇન કરી દેવામાં આવ્યા છે. જો કે આગામી દિવસોમાં બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક બોલાવીને કોર્સને મંજૂરી આપવાની રહેશે. સૂત્રો કહે છે કે હાલ તે મોટાભાગની કોલેજો વધુ પડતો કાર્યભાર સ્વીકારવા તૈયાર ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પછી બીજા સમાચારની આપણે વાત કરીએ તો અહીંયા તમે વાંચી શકો છો કે શું લખ્યું છે. યુનિવર્સિટીએ હાલમાં કેટલી કોલેજોનો ઓનર્સ કોર્સ ચલાવવા માંગે છે તેની વિગતો મંગાવી છે. 3 વર્ષ પછી ઓનર્સ ડિગ્રી લેવી છે કે એક્ઝિટ થવું છે તે વિદ્યાર્થીઓએ પણ નક્કી કરવું પડશે. તો આ છે બધી જ માહિતી છે કે આજના જે શું સમાચાર આવી રહ્યા છે તે છે. જે એનઈપી છે એનઈપી પ્રમાણે વિદ્યાર્થીઓએ ઓનર્સ ડિગ્રી લેવા 3 વર્ષ પછી કોલેજો બદલવી પડશે તેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આજના વિડીયોમાં કહી દીધી છે. હજી અહીંયા થોડીક માહિતી છે એ તમને હું કહી દઉં કે દેશમાં નવી ગ્રેજ્યુએશન પોલિસી અંતર્ગત દરેક યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએશન કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સેમેસ્ટર 7 અને 8માં ઓનર્સ ડિગ્રી ઓફર કરવી ફરજિયાત છે અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં આ દરેક કોલેજને કેટલી ઓનર્સ ચલાવવા માંગે છે તેની મેં માહિતી આપી દીધી છે. હવે તમે આ વિડીયોને પોઝ કરીને તમામ માહિતી વાંચી શકો છો કે આ શું કહેવા માંગે છે. મેં તમને અને આ લેખ જે આવ્યો હતો આજના છાપામાં જે છે નવ ગુજરાત સમય એ પણ તમને કહી દઉં. આ મેં ઓલું છે એ નવ ગુજરાત સમય અમદાવાદનું છે તેમાંથી માહિતી લેવામાં આવેલી છે. નવ ગુજરાત સમાચાર જો અને બીજી પણ હું તમને વાત કરી દઉં કે આવા નવા વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે પણ અમારી ચેનલને શેર કરજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને જો વિડીયોને લાઈક કરજો અને કોઈ પણ પ્રકારનો તમને ક્વેરી હોય તો કમેન્ટ પણ કરજો જેથી હું તમને તેનો ઉકેલ આપવાનો અવશ્ય કોશિશ કરીશ. ભવિષ્યમાં તમારે સરકારી નોકરી, ખેડૂતલક્ષી યોજનાઓ, પ્રાઇવેટ નોકરી હોય, ગમે તે પ્રકારની નોકરીઓ હોય તેના વિશેની માહિતી તે વહેલી તકે મેળવવા માટે તમે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અને નીચે મેં મારું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે જેમાં હું સૌથી પહેલાં ગમે તે સરકારી નોકરી હોય, ભરતી આવી હોય, પ્રાઇવેટ હોય, ગમે તે ખેડૂતોને લક્ષી યોજનાઓ આવી હોય તેની સંપૂર્ણ માહિતી છે ને હું પહેલાં એ ગ્રુપમાં નાખી દઉં છું અને પછી જ હું વિડીયો બનાવું છું જેથી તમે એ ગ્રુપમાં જોડાઈ શકો છો અને સૌથી પહેલાં માહિતી મેળવી શકો છો. અને તમારે ઘરે બેઠા કોઈ પણ પ્રકારના ફોર્મ ભરાવા હોય, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ગમે તે પ્રકારનું ફોર્મ ભરાવવું હોય, આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ, મોબાઈલ નંબર લિંક કરાવવો હોય, પાન કાર્ડમાં સુધારો, નંબર એડ કરાવવો હોય તે બધા જ કામ હું કરી આપું છું. એટલે તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાઈ શકો છો.
જે મેં એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય, ફરી એક વખત કહું છું, તો વિડીયોને અવશ્ય લાઈક, શેર અને કમેન્ટ પણ કરી દેજો. અને ભવિષ્યમાં આવીને આવી માહિતી મેળવવા માટે તે તમને કામ લાગશે. તો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.